તારી પાઘડીએ પાઘડીએ પાઘડીએ. ગુજરાતનું પોતાનું રેડિયો સ્ટેશન ટોપ FM તમે સાંભળી રહ્યા છો. હું છું આરજે પરિન અને મારી સાથે છે હાય, હું છું આરજે દ્વિતિ અને આજે આપણી સાથે બહુ જ મોટા સેલિબ્રિટી ગેસ્ટ જોડાયેલા છે જેમને યુનિક ટર્બનનો વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર છે અને બહુ જ બધા અવોર્ડ્સ પણ અત્યાર સુધી એમને જીતેલા છે. અનુજ મુંદલિયા, હેલો, કેમ છો? બસ મજામાં. મારું નામ અનુજ મુદલિયાર છે. હું ઇન્ટરનેશનલ ડાન્સર, ટ્રેડિશનલ ડિઝાઇનર છું. અને તમે સાઉથ ઇન્ડિયન છો, રાઈટ? યસ, હા, હું સાઉથ ઇન્ડિયન છું. મૂળ ચેન્નાઈ પોંડિચેરીથી છું, પણ મારું જે ડાન્સ ફોર્મ છે એ રાજસ્થાની ને ગુજરાતી ગરબા. બટ હું સાઉથ ઇન્ડિયન ના ગણાવું, ગુજરાતી જ ગણાવું. એટલે આપણે એવું કહી શકીએ કે એક ફ્યુઝન પર્સન આપણી યસ, જોડે હા, છે, જી હા, બિલકુલ. જે સાઉથ ઇન્ડિયન અને ગુજરાતીનું એક મિક્સચર છે. જી હા, બિલકુલ. એટલે આમ થાય છે કેવું દ્વિતિ કે આમ કહેવાય ને કે જનરલ પબ્લિક છે ને એ લોકોને છે ને માથે ભાર લઈને કે આવી રીતે કોઈ પણ ભાર વગરના ગરબા ગમે. જેમ કે અમે છીએ તો ફોન હાથમાં નહીં રાખવાનો, ચપ્પલ કોકને આપી દેવાનો, બેગ કોકને આપી દેવાનું. પણ તમે આવી રીતના આમ કેટલાક 4.5-5 કિલોની પાઘડી લઈને આમ ફરો ને આમ કેટલા 4-5 કલાક તો આમ ગરબા ગાઓ ને. હા, એટલે મેં છે ને 2015-16 થી સ્ટાર્ટઅપ કર્યું છે પાઘડી, અલગ અલગ પાઘડીઓ બનાવવાનું. 2015ની વાત છે. જ્યારે આપણે ગ્રાઉન્ડમાં ગરબા રમવા માટે જઈએ તો આપણે જોઈએ છે કે ભાઈ બધા ચણિયાચોળી, કેડિયા અને સિમ્પલ, એ સમયની બધી પાઘડીઓ બહુ સિમ્પલ હતી. એટલે હું એ વસ્તુ બધું નોટિસ કરતેલો. પછી 2015ની નવરાત્રિ પૂરી થઈ, પછી 2016 આવ્યું. પછી 2016માં પણ મેં આ વસ્તુ નોટિસ કરી કે કંઈક કમી લાગે છે, કંઈક ઓછું પડી રહ્યું છે. હા, એટલે પછી મેં વિચાર્યું કે બધે અલગ અલગ જગ્યાએ 9 દિવસ મેં ગરબા ગાવા માટે ગયો. પછી ત્યાં મેં જોયું કે પાઘડી તો નથી જ, હજી કોઈના માથે એવી છે નહીં કે જેવી હોવી જોઈએ, કે જે પરંપરા મુજબ જે આપણો પહેરવાશ છે એ જોયું. બટ એટલું બધું મને લાગ્યું ને પછી મેં નક્કી કરી લીધું હતું 2016થી કે હું 2017માં એક એવી પાઘડી લઈને આવીશ ને કે જેનાથી એક ઓળખ બી મારી ઊભી થશે પાઘડી મેન તરીકે, ને સાથે સાથે લોકોને ખબર પડશે કે પાઘડી કોને કહેવાય છે. બસ પછી 2016ની નવરાત્રિ પૂરી થઈ. પછી જેમ જેમ વરસ ગયું પછી હું વિચાર કર્યું કે હવે મારે શું કરવું છે, કંઈક નવું. કેમ કે માર્કેટમાં આપણે જવું હોય તો એની માટે આપણે કંઈક યુનિક વસ્તુ લઈને જવી પડે, કારણ કે સિમ્પલ વસ્તુ તો કોઈને ગમતી નથી આજકાલ. એટલે પછી બસ નવરાત્રિનો સમય આવવાનો 5 મહિના બાકી હતા 2017ના. પછી આપણા દેશમાં GST લાગુ થઈ ગયું. પછી બસ GSTની પાછળ ઊભી રહ્યો. પછી બધી પરચેસ કરવા ગયો બધી વસ્તુઓ. ત્યાં 18% સાંભળીને માઇન્ડના અંદર એક વસ્તુ ફિટ થઈ ગઈ કે હવે કંઈ બી કરું છે તો કંઈક એવું કરવું છે ને કે લોકોને ખબર પડવી જોઈએ. એટલે મેં મારી પાઘડીનું નામ GST પાઘડી રાખ્યું 2017માં. એટલે તમારી પહેલી પાઘડી જે તમે બનાવી, જી હા, GST પાઘડી. હા, મેં દર વર્ષે થીમ બેઝ ઉપર જ હું કામ કરું છું. ને મારું પાઘડી મેન નામ એ રીતે જ પડ્યું છે કે યુનિક પાઘડીઓ સાથે હું દર વર્ષે આપણા ગુજરાતમાં મારું નામ જે પ્રમાણે છે. તો 2017માં GST આવ્યું તો મેં GST પાઘડી બનાવી. 2018માં જ્યારે આપણું અમદાવાદ હેરિટેજ સિટીમાં જાહેર થયું તો મેં હેરિટેજ પાઘડી બનાવી. 2019માં મેં મોદી પાઘડી બનાવી કે જેને મને નામ આપ્યું છે આ ગુજરાતની અંદર, એક મારી ઓળખ ઊભી કરી છે તો એ મારી મોદી પાઘડી છે. હું બહુ હાર્ડલી મહેનત કરી છે એ પાઘડી પાછળ મેં. પછી 2020માં કોરોના વોરિયર્સ પાઘડી બનાવી. આટલું કોવિડ હતું છતાં પણ મેં મારી પાઘડીની પરંપરા કન્ટિન્યુ રાખી છે. મેં ભલે આપણે ઘરમાં ગરબા કર્યા છે પણ તો બી મેં કોરોના વોરિયર્સ પાઘડી બનાવી. પછી જ્યારે કોવિડની જે મહામારી હતી એની વચ્ચે સોનુ સૂદ જે બોલિવૂડ સ્ટાર છે એમને જે પ્રમાણે લોકોની મદદ કરી છે તો મેં વિચાર્યું કે ભાઈ કંઈક નહીં, ચલો હવે આપણે ગુજરાત પર તો બહુ થીમ કરી છે, થોડું બોલિવૂડ બાજુ આપણે વળી જઈએ. એટલે પછી મેં ધ રિયલ હીરો પાઘડી બનાવી સોનુ સૂદના ઉપર. ગુજરાતમાં એવો પહેલો છોકરો હશે કે બોલિવૂડના એક્ટરે સામેથી બોલાવ્યો હશે એ હું. મારી પાઘડી સાથે હું ગયો હતો મુંબઈ. સોનુ સૂદ સાથેનો મારો ઇન્ટરવ્યૂ બહુ જ સરસ રહ્યો ને 5 થી 7 કલાક એમની જોડે એમના ઘરે ઇન્ટરવ્યૂ ચાલ્યું મારું. પછી બસ લોકોને મારી પાઘડી એટલી ગમે છે કે લોકો બસ દર વર્ષે વેઇટ જ કરે છે કે આ વ્યક્તિ કોન્સેપ્ટ સાથે ક્યારે આવે. પછી 2022માં હર ઘર તિરંગા હતું. આપણા જે નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી છે એમને કીધું કે ભાઈ હર ઘર તિરંગા, એટલે પછી મેં હર ઘર તિરંગા પાઘડી બનાવી. પછી 2023ને તો કોઈ ભૂલી ના શકે એવું વર્ષ આપણી માટે જે ગયું છે, જે રામ મંદિરનું નિર્માણ થયું. બસ પછી મેં મારી પાઘડીને રામ રાજ્ય પાઘડી નામ આપી દીધું, કે જેનાથી એટલો વાયરલ થયો છું એ પાઘડીમાં બી, કે લોકોએ બસ એક વેટ જ કરે છે કે નવરાત્રિમાં આ વ્યક્તિ નવી પાઘડી સાથે ક્યારે આવે. બસ 24માં આવી ગઈ છે આત્મનિર્ભર ભારત પાઘડી, જે મારા માથા ઉપર છે. અનુજભાઈ, આમ જોવા જઈએ તો અત્યાર સુધીની આમ કેટલીક પાઘડીઓ તમારી પાસે છે? હા, મારી પાસે 2017થી અત્યાર સુધીની કન્ટિન્યુ પાઘડીઓ છે. લગભગ 8 પાઘડીઓ હશે ને બધી પાઘડીઓ છે મારી પાસે. હું એને ક્યારેય સેલ પણ નથી કરતો. રેન્ટ માટે મારી પર ઇન્સ્ટા પર એટલા DM આવે છે કે અમને તમે રેન્ટ ઉપર આપો, પણ નહીં, આ મારું આત્મસન્માન છે અને હું આને ક્યારે વેચી ના શકું. એટલે આપણે ફ્યુચરમાં જોવા જઈએ તો તમારી પાઘડી મ્યુઝિયમ એવું કંઈ અમને જોવા મળશે? જી હા, એટલે મેં વિચાર્યું છે કે ક્યારે ને ક્યારે આપણને એવો મોકો મને મળશે કે ભાઈ મારી જે બધી જ પાઘડીઓ મેં જે થીમ બેઝ ઉપર બનાવી છે એ બધી જ આપણે ડોનેટ મ્યુઝિયમમાં કરી દેવાની. અગર એ લોકો એક્સેપ્ટ કરશે ત્યાં સુધી ચાલશે, નકર તો પછી મારા પાછળ મારો ભાણિયો બી તૈયાર થાય છે, એ પહેરશે મારી બધી પાઘડીઓ. અને આ પાઘડી બનાવવાની તમને ઇન્સ્પિરેશન ક્યાંથી મળી? લાઈક વોટ વોઝ ધેટ વન કી પોઈન્ટ કે તમને આમ એવું થઈ ગયું કે ના, મારે યુનિક પાઘડી એવરી યર બનાવી છે? હા, એટલે હું છે ને દર વર્ષે વેઇટ કરું છું. જેમ કે હવે બસ આ નવરાત્રિ આવી ગઈ છે, બસ લગભગ હવે બહુ સમય નથી હવે નવરાત્રિને. તો હવે જેવું નવરાત્રિ પૂરું થશે ને એટલે દિવાળી આવશે. બસ દિવાળી સમાપ્ત થઈને એટલે મારો કોન્સેપ્ટ ચાલુ કે 2025માં મારે શું કરવું છે. એટલે હું આખું વરસ વેઇટ કરું છું એક પાઘડી બનાવવા માટે. આખું વરસ લાગે મને વેટ એટલા માટે કે હું વિચારું કે મારે કઈ થીમ સાથે માર્કેટમાં જવું છે કે લોકોને ગમવી તો જોઈએ ને, કે ભાઈ ના આ વસ્તુ છે કંઈક યુનિક. એટલે હું આખું વરસ વેઇટ કરું છું એક પાઘડી માટે. તો તમારો આમ ટાર્ગેટ હોય છે કે આટલા કિલોની તમારે પાઘડી બનાવવી છે? કેવું હોય છે કે મારું ટાર્ગેટમાં એવું હોય છે કે ગયા વર્ષે મેં બનાવી રામ રાજ્ય, ત્યારે 3.5 કિલોની જ હતી. એટલે પછી મેં વિચાર્યું હતું કે આ વખતે આપણે 4 કિલોની બનાવીશું, પણ ખબર નહીં અચાનકથી આટલો વજન વધી ગયો, 1 કિલો એક્સ્ટ્રા થઈ ગયું, કે જે 2025નો ટાર્ગેટ હતો વજનનું મારો, પણ આ વખતે વધી ગયું. તો કંઈ નહીં, 5 કિલો પહેરીશું આપણે, ક્યાં વાંધો છે. ને અમે કહીએ છીએ ને કે આર્ટિસ્ટને તો કોઈ ભાર ક્યારે પણ લાગતો નથી, કોઈ પણ વસ્તુ હોય. બસ એક માઇન્ડમાં એક વસ્તુ ફિક્સ જ હોય કે નહીં ભાઈ હવે 9 દિવસ છે એટલે રમવાના જ છે ગરબા. તો આપણે પણ માથું દુખે એવું કરી કે 5 કિલોનો ભાર માથે છે? એકચ્યુઅલી હું રાજસ્થાની ડાન્સર છું, જે 7 બેડા લઈને પરફોર્મન્સ હું કરું છું. હું ઇન્ડિયા રિપ્રેઝેન્ટ કરું ત્યારે હું એ રીતનું એઝ એ ફાયર ડાન્સર છું. એટલે એક કળા બહાર આવી રહી છે એમને ધીરે ધીરે. હા, સાઉથ ને. અને એક પાઘડી જ્યારે તમે બિલ્ડ કરો તો કેટલા મહિના થાય છે ને કેટલા કલાક જાય છે? હા, મારે કેવું હોય છે કે પાઘડી બનાવવાનો સમય 2.5 થી 3 મહિના થાય છે. એટલે આટલો સમય હું એટલા માટે લઉં છું કે મારે થીમ લઈને જવાનું હોય માર્કેટમાં, એટલે મારે વિચાર કરવું પડે. અમુક વખતે એવું પણ થતું હોય છે કે ભાઈ આ થીમ નહીં સારી લાગે, એટલે હું પાછું બધું કાઢી નાખું, પછી ફરીથી વિચારું કે નહીં કંઈક હજી ઘટી રહ્યું છે મારી પાઘડીના અંદર. એટલે પછી બસ એટલે આટલો બધો 2.5 થી 3 મહિના એટલે એટલો સમય જાય છે કે ભાઈ આપણે કંઈક યુનિક કરવું છે તો કંઈક અલગ ને એક્સ્ટ્રા ઓર્ડિનરી કરીશું કે લોકોને આમ એક નજરમાં ગમવી જોઈએ કે ભાઈ ના છે કઈ વસ્તુ. એટલે 3 મહિના 2.5-3 મહિના થઈ જાય છે. અત્યાર સુધી તમને ગરબામાં તમારા અટાયર અને તમારા કોસ્ચ્યુમના લીધે કેટલા વિન થયા છે અને કેટલા પ્રાઇઝીસ જીત્યા છે? હા, આટલા વર્ષોથી મેં ઘણા બધા પ્રાઇઝ જીત્યા છે. આટલી તો કહીએ માતાજીની દયા છે. કેટલા બી મતલબ ક્રાઉડમાં હું કેમ ના હોઉં, પણ જજ આપણી પાસે આવી જ જાય. ને બેસ્ટ કોસ્ચ્યુમ, પાઘડી કિંગ ઓફ અહેમદાબાદ, આવા બધા પ્રાઇઝોમાં બી નામ આપણા લખાય છે. ને ખાસા બધા પ્રાઇઝો તો ઘણા બધા લીધા છે. એવું કહેવામાં આવે છે કે સૌથી પહેલું જે પ્રાઇઝ હોય ને મળે આપણને લાઈફમાં, એ હંમેશા આપણને યાદ રહે છે. તમારા માટે એવી કઈ? હા, જ્યારે હું 2023માં કીર્તિદાન ગઢવીના ગરબામાં ગયો હતો વૈષ્ણોદેવી, તો બહુ જ ક્રાઉડ હતું, મને રમવાની જગ્યા પણ નથી. ને પછી એક હાથમાં મારે પાઘડી, એક હાથમાં બેગ. મેં કીધું હવે હું કઈ રીતે, ને આટલી જ જગ્યા હતી નોર્મલી. પછી નોર્મલ ડ્રેસમાં હોય એટલે લોકોને એવું લાગે નહીં કે ભાઈ આ એ જ પાઘડીવાળો છે, પણ જ્યારે પાઘડી ઉપરથી પડદો હટે ને એટલે આપણી આ જગ્યા બી થઈ જાય ને લોકો આમ જગ્યા આપે ને પછી પાઘડી પહેરીને આખો ડ્રેસ રેડી થાય એટલે સેલ્ફી ચાલુ થઈ જાય, ફોટો. એટલે એમ સમજો કે મને રમવા તો મળતું જ નથી, મારો જે અડધો ટાઈમ ફોટોમાં જતો રહે છે. હા, એટલે પછી બસ પછી જજની નજર સ્ક્રીનમાં ગઈ તો તરત જજ આવી ગયા અને નામ લખીને લઈ ગયા. બસ એ યાદગાર પળ હતો કે આટલા ક્રાઉડની અંદર ભલે હું કેટલો પાછળ હતો છતાં પણ
પાઘડી કિંગ ઓફ અમદાવાદનો ખિતાબ તો મેં જ જીત્યું એ દિવસે. એ યાદગાર છે મારી માટે. આટલા બધા વર્ષોથી તમે આટલી બધી પાઘડી બનાવો છો, તમારી પોતાની ફેવરેટ પાઘડી કોઈ હશે ને? છે ને મોદી પાઘડી. મોદી સાહેબને કોઈ દિવસ તમે આમ મળેલા ખરા પર્સનલી? ના, હજી આટલા વર્ષોથી હું મળ્યો તો નથી, પણ હા ઈચ્છા જરૂર છે લાઈફમાં કે ક્યારે ને ક્યારે તો હું એમને મળીશ. એટલે આમ પાર્ટી પ્લોટમાં તમે ગરબા કરવા જાઓ હા. તો કોઈ માંગે ખરા કે લાવો ને એક ફોટો પાડવા આપો ને હા, એ રમેશભાઈ? વસ્તુ તો સતત બનતી જ હોય છે ને હું બધાને આપું પણ છું. હું કોઈને ના નથી પાડતો, કારણ કે આપણે જ્યારે આપણી કોઈ વસ્તુ દિલથી બનાવીને લોકોને ગમતી હોય તો હા, એટલે હું ઉતારું, પછી એ લોકોને માથા ઉપર મૂકું, પછી એ લોકો ફોટો પડાવે ને એ લોકો આમ કેટલી રિસ્પેક્ટ કરે કે શું આટલું બધું વજન પહેરીને તમે રમો છો. ને હું ગેસ્ટમાં પણ જાઉં છું મુંબઈ. સૌથી હેવી વેટની પાઘડી અત્યાર સુધીની કઈ છે? આ જ છે મેં પહેરી છે સૌથી અને આનું હેવી. વજન કેટલું? આનું 5 કિલો વજન છે. ઓહો. આ વર્ષની શું થીમ છે તમારી પાઘડીની? હા, હવે આપણે થીમની વાત કરીએ. આ વખતની જે થીમ છે ને, જે કહીએ છે કે સુરતમાં જે સુરતીઓને ગર્વ થાય એવું આપણું ડાયમંડ સિટી જે છે એ તમે જોઈ શકો છો મારા પાઘડીમાં. જે ડાયમંડ સિટીનું જે મેઇન પાર્ટ છે એ પાછળ છે ને એનું જે આગળનું જે ગેટ કહીએ છીએ એ આગળ લગાવ્યું છે ફ્રન્ટમાં. ને સાથે સાથે જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છે એ પણ છે મારા પાઘડીની અંદર. પછી આપણને ખબર છે કે જે કોલકાતામાં એક જે થયું છે, તો એક નાનકડો એક મેસેજ છે. મારી જે નાની નાની ગરબાની જે ખેલૈયાની ડોલ છે એમના હાથમાં આટલા બેનર બનાવીને મેં મૂક્યા છે કે એક મેસેજ આપ્યું છે. જસ્ટ મેં આપણું કોઈ એવું ઇન્ટન્સ નથી, પણ એક મેસેજ છે. ને પછી મેં વિચાર્યું કે આપણે કઈ થીમ સાથે જવું છે માર્કેટમાં, એટલે બસ પછી ગયા વર્ષે સુરત ગયો તો ડાયમંડ સિટી મારા માઇન્ડમાં આવી ગઈ. ઉપાડીને મેં મારા પાઘડીમાં મૂકી દીધી. આખું એક ગુજરાતને રિપ્રેઝેન્ટ કરો જી છો હા, તમારા બિલકુલ. આખા અટાયરમાં. અટાયર સાથે. લોકોને પાઘડી પહેરવી વધારે ગમતી હોય છે, કેડિયું પહેરવું બહુ ગમતું હોય છે, તો આ વખતેની નવરાત્રીમાં તમે એ લોકો માટે શું મેસેજ આપવા માંગશો? હા, એટલે બસ બધા જેટલા પણ ખેલૈયાઓ છે એમને હું આ જ મેસેજ આપીશ કે બસ તમે બી મારા જે મોટી મોટી પાઘડીઓ પહેરીને ગ્રાઉન્ડમાં આવો ને સારા સારા પ્રાઇઝો જીતો. ને આપણી માટે તો બધા ખેલૈયાઓ એક સરખા જ હોય છે કે ભાઈ એક પાઘડી બનાવતા અને તમારા આખા અટાયરમાં તમને પ્રાઇસ અને ખર્ચો કેટલો જાય છે? હવે આ જે પાઘડીનો જે આપણે ખર્ચો વાત કરીએ એટલે લોકોને લાગતું હશે કે આટલા હજારની પાઘડી તો કે ના જ બનતી હોય. આ વખતની જે પાઘડી છે ને એનું મારી કિંમત છે 40,000 થી 45,000ની ખાલી પાઘડી છે મારી. ખાલી પાઘડી છે? ઓહો. ને હું મારા આખા ડ્રેસની વાત કરું તો મારો કોસ્ચ્યુમ આપણે બધું ટોટલ આપણે કરીએ તો 70,000 થી 80,000 થઈ જાય છે. ઓહો. શું વાત છે. આ ઇન્ટરવ્યુનું સમાપન આપતા મને તમારી માટે ગાવાનું મન થાય કે તારી પાઘડી રે પાઘડી રે પાઘડી રે, તારી પાઘડીમાં મન મારું મોયું અનુજભાઈ, ઓ અનુજભાઈ રે અનુજભાઈ. ધન્યવાદ અનુજભાઈ ટોપ એફએમ ના મહેમાન બનવા માટે. થેન્ક યુ સો મચ.